નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી તેમજ અન્ય મંત્રીઓની મુલાકાત લેતું પ્રતિનિધિમંડળ. પીડ ગાંધીવાડી પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ પ્રસવદનભાઈ મહેતાને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અપાઈ અંજલિ. કેરળ ટુરિઝમ દ્વારા સી પ્લેન અને ઉજીરીસ પ્રોજેક્ટનો પ્રારંભ. સોના ચાંદીના ઈ કોમર્સના કામકાજમાં મોખરાનું સ્થાન ધરાવતી bullion-india.in ગુજરાતમાં ફેસ્ટિવલ પ્લાન 2014ની જાહેરાત કરી. જ્વેલર્સ એસોસિએશન અમદાવાદ દ્વારા સુવર્ણ ઉત્સવ ધ ગ્રાન્ડ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન. પુનઃ સુધારણા અને પુનઃનિયમન માટે પ્રાથમિક શાળાઓમાં અદ્યતન રસોડા કરતા બાળકોની કેલરીઝ અને પ્રોટીનની જરૂરિયાતને સંતોષવા અંગે ધ્યાન કેન્દ્રિત કરવા અંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તેમજ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીને મળ્યા હતા, જેઓએ ગુજરાત અંગેના વિવિધ પ્રશ્નો તેમજ શિક્ષણ અંગેની ગુજરાતની જરૂરિયાત અંગે પણ રજૂઆત કરી હતી, જેમાં MS યુનિવર્સિટીના સેન્ટ્રલ યુનિવર્સિટીનો દરજ્જો આપવાની રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત MS યુનિવર્સિટી, અમેરિકાની ઓબર્ન યુનિવર્સિટી, યુકેન ડી મોન્ટ યુનિવર્સિટી, સ્પેનની IFS અને CSI, કેનેડાની SIST તેમજ અમેરિકનની અન્ય એવી વર્જિનિયર કોમનવેલ્થ યુનિવર્સિટી સહિતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ સાથે ભાગીદારી સ્થાપી શકે તે માટેની મંજૂરી માટેની પણ રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત શિક્ષણ મંત્રીએ ગુજરાત સરકાર અને અન્ય પહેલ એવી IITની સ્થાપના ઉલ્લેખ કર્યો અને વિનંતી કરી હતી કે ગુજરાતમાં IITની સ્થાપના અંગે વિરાસત મંજૂરી આપવામાં આવે. આ ઉપરાંત તેમને સ્વભંડોળ માટેનો દરજ્જો પણ આપવામાં આવે તે અંગેની પણ રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રતિનિધિ મંડળ ગુજરાતના મંત્રીઓ વસુબેન ત્રિવેદી, નાનુભાઈ વાનાણી તેમજ શિક્ષણ સચિવ AM તિવારી, ટેકનિકલ શિક્ષણ કમિશનર ડોક્ટર જયંતિ S રવિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જે અંગે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ પ્રતિનિધિ મંડળે કરેલી રજૂઆતોને સ્મૃતિ ઈરાનીએ ખાતરી આપી હતી કે તેઓની રજૂઆતને વિચારણા હેઠળ છે અને જેમ બને એમ તેનો વહેલો ઉકેલ આવશે. ત્યારબાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને મળ્યા હતા, જ્યાં ગુજરાત અંગેના પ્રશ્નોની રજૂઆત પણ કરી હતી. જ્યારે મંત્રી વસુબેન ત્રિવેદી કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીને મળ્યા હતા અને જે અંગે પણ તેમણે ગુજરાતના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. ભાવનગરના પૂર્વ સાંસદ અને જેમનું સમગ્ર જીવન મહાત્મા ગાંધીના વિચારો અને મૂલ્યોને ખરા અર્થમાં આચરણમાં મૂકી ગાંધીજીના વારસાને જાળવી રાખવામાં યશના ભાગીદાર એવા સ્વર્ગસ્થ પ્રસન્નવદનભાઈ મહેતા ભાવનગર લોકસભાની બેઠક પરથી 3 વાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. ભાવનગરના જાહેર જીવન અને રાજકારણમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા સાદગી, સેવા અને કર્તવ્યનિષ્ઠ જનપ્રતિનિધિ તરીકે જેમને મૂલવી શકાય તેવા કાર્યકર હતા. મહેતા લોકસેવા મંડળ જેવી સેવાકીય સંસ્થાઓ તેમજ અનેકવિધ કાર્યોમાં પોતાનું યોગદાન આપેલું હતું. ભાવનગરની મહાલક્ષ્મી કાપડ મિલની તેમના પુરુષાર્થથી શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રસવદનભાઈ 2002 થી 2004 સુધી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન પદે બિરાજમાન હતા, જેમને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી કર્મચારીગણની ઉપસ્થિતિમાં સદગ્રસ્તને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ સોમનાથ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં તેઓને પુષ્પાંજલિ આપ્યા બાદ 2 મિનિટના મૌનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. સ્વર્ગસ્થને શ્રદ્ધાસુમન અર્પવામાં ઇન્ચાર્જ જનરલ મેનેજર VT ચાવડા, ટ્રસ્ટી JD પરમાર અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારીગણ તેમજ કર્મચારીગણ ઉપસ્થિત રહ્યો હતો. કેરળ સરકારે પ્રવાસના અનુભવને બહેતર બનાવવા અને ઘણા બધા આકર્ષણોને ઉમેરવા માટે 2 નવી પહેલો સી પ્લે પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મુઝીરીસ શરૂ કરી છે, જેમાં પ્રથમ પહેલનું લક્ષ્ય રાજ્યભરમાં તેમના ડેસ્ટિનેશનોમાં હવાઈ દ્વારા કનેક્ટિવિટી સુધારવાનું અને બીજી પહેલમાં કેન્દ્રીય કેરળના હિસ્સો
મિજરીસના દંતકથા સમાન બંદરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક નોંધનીયતાને પુનઃસ્થાપિત કરવાનું છે. સી પ્લે પ્રોજેક્ટ તાકીદની યોજનાના અગ્રતા સર્કિટમાં આરંભમાં સેવા પૂરી પાડવાની છે, જેમાં ત્રિવેન્દ્રમ, કોચીન, કેલિકટ 3 એરપોર્ટને મુખ્ય ડેસ્ટિનેશન એટલે કે અષ્ટમુડી, પુન્નમાડા, કુમારકોમ, બોલુગેટ અને બેકાળનો સમાવેશ થાય છે. મુજરીસ હેરિટેજ સાઇટ એર્નાકુલમ જિલ્લામાં ઉત્તર પારાવૃત્તિ થ્રિરુ જિલ્લામાં કોંડુગુલારની મહાપાલિકાની સીમા સુધી ફેલાયેલું છે. हमारा मार्केटिंग इनिशिएटिव के संबंध में हम टूरिस्ट गुजरात से मैक्सिमम टूरिस्ट केरल आने के लिए हमारा ये प्रोग्राम आयोजित किया है. हमारा केरल के संबंध में आपको सुना हुआ है, आयुर्वेद का कुछ जगह है, हाउस बोट्स और बैकवाटर्स का कुछ जगह है. हमको हम तुमको गुजरात के कुछ शहर को विजिट करने के लिए हम यहाँ आए हैं. और हमारा कुछ नया प्रोजेक्ट है, सीप लाइन और दूसरी स्पाइस रोड प्रोजेक्ट. सीप लाइन है या एक हवाई जहाज़ है, वो ज़मीन पर और पानी में लैंड कर सकता है. પ્રોજેક્ટ હેતુ મુજરીસની સાંસ્કૃતિક અજોડતા અને વૈવિધ્યતાના વિશે લોકોમાં જાગૃતિ અને સમજદારી અને પ્રોત્સાહન આપવાનો છે. મુજરીસનો વારસો બતાવવા માટે 25 થી વધુ મ્યુઝિયમ હશે. આ વાર્ષિક ફેસ્ટિવલ 20 થી 25 જાન્યુઆરી 2015 યોજાશે. નામાંકિત ડાન્સર ભરતનાટ્યમ, મોહિતયમ, કથક, ઓડિશી, આધુનિક બેલ અને અન્ય લોક સ્વરૂપો પણ પરફોર્મન્સ કરાશે. દેશભરમાંથી કલા અને નૃત્ય રસિકો આ સાંસ્કૃતિક જલસા માણવા માટે આવશે. આ મહોત્સવ કેરળ ટુરિઝમ ડેવલપમેન્ટ અને કોર્પોરેશન દ્વારા હાથ ધરાયો છે. ભારત હાલમાં ઈ-કોમર્સ ક્ષેત્રે તમામ સીમાચિહ્નો વટાવી દીધાનો દાવો કરનાર દેશ તરીકે સ્થાન હાંસલ કરી ચૂક્યું છે. આ ઈ-કોમર્સ પ્રવાહ પર સવાર થઈને તથા સુવર્ણ નિયંત્રણોને હળવા કરાયા હોવાને કારણે બુલિયન ઇન્ડિયા સોના, ચાંદીની જેવી કિંમતી ધાતુઓની ખરીદી અને મૂડીરોકાણની આસાન સુવિધા ઓનલાઈન પ્લેટફોર્મ પર આધારિત તહેવારોમાં પૂરી પાડી રહી છે. આ પ્રસંગે વાત કરતા બુલિયન ઇન્ડિયા ડિરેક્ટર કેતન કોઠારીએ જણાવ્યું કે ઈ-કોમર્સ વેવની સાથે મોદી વેવનો સમન્વય ભારતમાં શ્રેષ્ઠ પ્રકારે છવાઈ ગયો છે. ગુજરાત ભારતનું ગૌરવ અને ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતું રાજ્ય છે, જ્યાં લોકો ફિઝિકલ ગોલ્ડ અને સિલ્વર ખરીદવા માટે આશાવાદી છે અને યોગ્ય સમયે તેનો વપરાશ પણ કરે છે. વર્ષ 2014-15માં અમારો લક્ષ્ય ₹150 કરોડના ટર્નઓવરનો છે. અમારો બજાર હિસ્સો વધારવાની અપેક્ષા સાથે અમે અમદાવાદ અને સુરતમાં ડિલિવરી સેન્ટર પણ શરૂ કર્યા છે, જ્યાં લોકો તેમની ડિલિવરી વિના મૂલ્યે મેળવી શકશે. કોઠારીએ વધુમાં જણાવતા કહ્યું કે ભારતના કેલેન્ડરમાં દિવાળી એક અત્યંત મહત્વ ધરાવતા દિવસોનું સ્થાન પામે છે, જ્યારે લોકો પ્રેમપૂર્વક સોનું અને ચાંદી ખરીદે છે. આ ધનતેરસે અમે પ્લેટફોર્મ પૂરું પાડવા માંગીએ છીએ કે જેમાં લોકો હરતા ફરતા સોના ચાંદીની ખરીદી કરી શકે અને હોમ બેઝ ડિલિવરી મેળવી શકે. bulionindia.in ઓછામાં ઓછું 0.1 ગ્રામ સોનું અને 1 ગ્રામ ચાંદી લાઈવ હોલસેલ કિંમતે ખરીદવાની સુગમતા પૂરી પાડે છે. કિંમતના લાભ ઉપરાંત બુલિયન ઇન્ડિયા સ્ટોરેજ ફ્રીમાંથી મુક્તિ અને ફ્રી ઇન્સ્યોરન્સ જેવી સગવડ પણ પૂરી પાડે છે. ગ્રાહકો જે રીતે શેર ખરીદતા હોય અથવા તો ચોક્કસ રકમના માસિક પ્લાન દ્વારા ખરીદી કરતા હોય તે રીતે સોના ચાંદીમાં મહિના દરમિયાન સરેરાશ ભાવે રોકાણ કરી શકે છે. ખાસ કરીને ₹1000 જેટલું રોકાણ કરતા રિટેલ ઇન્વેસ્ટરે રોજના ભાવ જોઈને પોતાના ખાતામાં આપમેળે સોનું એકઠું કરી શકે છે. જ્વેલર એસોસિએશન અમદાવાદ દ્વારા સુવર્ણ ઉત્સવ ધ ગ્રાન્ડ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. નાના જ્વેલર્સને આકર્ષવા માટે ધ ગ્રાન્ડ શોપિંગ ફેસ્ટિવલનું અમદાવાદ શહેરમાં તારીખ 1 ઓક્ટોબર 2014 થી 23 ઓક્ટોબર 2014 દરમિયાન કરવામાં આવશે. આ કાર્યક્રમના શુભારંભ દરમિયાન ચંદ્રેશભાઈ ઝવેરી એન્ડ કંપની, ધર્મેન્દ્રભાઈ સુવર્ણકલા, મનોજકુમાર AB જ્વેલર્સ, ભરતભાઈ અંજલિ જ્વેલર્સ તથા જ્વેલર્સ એસોસિએશન કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ફેસ્ટિવલમાં અમદાવાદના જાણીતા ફેમિલી જ્વેલર્સ જેવા કે ઝવેરી એન્ડ કંપની, AB જ્વેલર્સ, અંજલિ જ્વેલર્સ અને સુવર્ણકલા જ્વેલર્સ જેવા સેટેલાઇટ CJ રોડ, માણેક ચોક, સાબરમતી વિસ્તારમાં 50 થી વધુ જ્વેલર્સ ભાગ લઈ રહ્યા છે. છેલ્લા 6 મહિનામાં સૌથી નબળા બિઝનેસ સેન્ટિમેન્ટનો સામનો કરી રહેલા જ્વેલર્સ માટે જ્વેલર્સ એસોસિએશન અમદાવાદ દ્વારા આ સંયુક્ત પ્રોત્સાહક યોજના તૈયાર કરવામાં આવી છે. અગાઉના વર્ષમાં 2004માં પણ સુવર્ણ વર્ષ
સુવર્ણ વર્ષા નામની યોજના ગ્રાહકો માટે ખુલ્લી મુકાઈ હતી, જેના લાભથી ગ્રાહકોને સંતુષ્ટ થયો હતો. આના ભાગરૂપે આવનારા તહેવારો જેવા કે દશેરા, ધનતેરસ, પુષ્ય નક્ષત્ર અને દિવાળીમાં શહેરના 50 થી વધુ જેટલા જ્વેલર્સ માટે આ યોજના સાથે ગ્રાહકોને આકર્ષવાના પ્રયાસો પણ કરાયા છે. સુવર્ણ ઉત્સવનો કોન્સેપ્ટ સૌપ્રથમ જ્વેલર્સ એસોસિએશન અમદાવાદે 2004માં લાવ્યા હતા. એ વખતે સુવર્ણ વર્ષાનું આયોજન કર્યું હતું. અમે 1 ઓગસ્ટથી લઈને 24 ઓગસ્ટ સુધી કર્યું. એ વખતે ગ્રાહકોને અમારા ત્યાંથી લકી ડ્રોની કૂપન હતી, બમ્પર ડ્રો હતો અને ફિક્સ એ ટાઈમે જુદી જુદી સ્કીમો અમે રાખી હતી. આ વખતની સ્કીમમાં એનાથી ઘણો અમે સુધારો કર્યો છે અને એની સાથે જેટલા જ્વેલર્સ ભાઈઓ અમદાવાદના અમારા 60 રિટેલ જ્વેલર્સ ભાઈઓ છે એ આ સ્કીમ સાથે જોડાયા છે. યુનિફોર્મ સાથેની સ્કીમ છે. જે ગ્રાહકો અમારા સુવર્ણ ઉત્સવના ટાઈમમાં ખરીદી કરશે એને શ્યોર ગિફ્ટ આપવાના છે. આ ફેસ્ટિવલના આયોજક અમદાવાદ જ્વેલર એસોસિએશનના પ્રમુખ શાંતિભાઈ એ જણાવ્યું કે અમારા એસોસિએશન દ્વારા આવનારા સમયગાળામાં ગ્રાહકોની માંગ અને આંતરરાષ્ટ્રીય બજારને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને વધુને વધુ ડિસ્કાઉન્ટ, અમુક રકમથી વધુની ખરીદી પર ભેટ એક સમાન યોજના અમે બનાવી છે. આ કાર્યક્રમ દ્વારા શહેરના લગભગ 50 થી વધુ જ્વેલર્સો ભાગ લઈ રહ્યા છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.